નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ફરી પાછા સરકારશ્રીએ જે આદેશ કર્યો એ પ્રમાણે આપણે ફરી પાછા ઓનલાઈન એજ્યુકેશન તરફ આપણે વળ્યા છીએ। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ જ સાવચેતી રાખવી પડે તેમ છે, બરાબર। તો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 9ની અંદર મેથ્સમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું કર્યું હતું તો કે ભાઈ આપણે હેરોનનું સૂત્ર આપણે સ્ટાર્ટ કર્યું હતું। 9A અને 9B બંને ક્લાસની અંદર આપણે જે છે એ હેરોનનું સૂત્રની આપણે શરૂઆત કરી હતી અને એના કેટલાક આપણે બેઝિક દાખલાઓ જોયા હતા કે ભાઈ હેરોનનું સૂત્ર જે છે એનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે મારે ત્રિકોણની પરિમિતિ જ્યારે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય ત્યારે મારે હેરોનના સૂત્રની જરૂર પડે। તો કે ભાઈ જ્યારે સાહેબ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે તો સાહેબ હું એ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ કરીને સાહેબ ગોતી શકું, પરંતુ જ્યારે ત્રિકોણ જે છે સાહેબ એ કાટકોણ ત્રિકોણ ન હોય પણ સાહેબ કોઈ સાદું ત્રિકોણ હોય ત્યારે સાહેબ મારે એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો સાહેબ મારે શું કરવું જોઈએ? તો એના માટે આપણે સૂત્ર જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરોબર વર્ગમૂળની અંદર s માઇનસ a s માઇનસ b s માઇનસ c, બરોબર। જ્યાં એસ એટલે શું તો કે ભાઈ અર્ધ પરિમિતિ, એસ બરોબર a વત્તા b વત્તા c ભાગ્યા 2, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ ને એના કેટલાક બેઝિક આપણે સાદા દાખલાઓ જે છે એ આપણે શાળાની અંદર તે ખૂબ જ સરસ મજાની પ્રેક્ટિસ કરી અને આપણે પૂરા કર્યા હતા। હવે આપણે સ્વાધ્યાય નંબર 12.1ની અંદર જે છે એ દાખલા નંબર 4 તરફ આપણે આગળ વધવું છે। એની રકમ આપણને કંઈક આવી આપી છે કે ભાઈ જો ત્રિકોણની પરિમિતિ જે છે એ આપણને આપી દીધી છે, કેટલી છે 42 સેન્ટીમીટર હોય અને બે બાજુઓ જેના માપ આપણને કીધા છે 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે બેટા એ ગોતવાનું કીધું છે। તો સૌથી પહેલો મુદ્દો કે ભાઈ સાહેબ આપણને અહીંયા કયો ત્રિકોણ છે ને સાહેબ એ આપણને કીધું નથી, તો અહીંયા લઈ લઉં છું કે ભાઈ અહીં ત્રિકોણ ABC લેતા, બરોબર। ત્રિકોણ એબીસી જે છે અહીંયા આગળ લઉં છું, એનો અર્થ કંઈક એવો થયો કે ભાઈ એબીને હું સ્મોલ a સેન્ટીમીટર કહી દઉં છું, બીસીને હું સ્મોલ b સેન્ટીમીટર કહી દઉં છું અને એસીને જે છે હું સ્મોલ c સેન્ટીમીટર કહી દઉં છું, બરાબર છે। અહીંયા આપણને કંઈ ત્રિકોણ કીધું નહોતું એટલે મને મોજ આવી, મેં મારો ત્રિકોણ લઈ લીધો છે, મારા મનનો મોરલો, મારે એબીસી લેવું હતું એટલે મેં એબીસી લીધું છે, ABC। આને મેં કહી દીધું સ્મોલ a, આને કહી દીધું સ્મોલ b અને આને કહી દીધું સ્મોલ c। તો એનો અર્થ શું થયો તો કે ભાઈ ત્રિકોણ એબીસીની પરિમિતિ આપણને ઓલરેડી અહીંયા કહી દીધી છે, કેટલી છે ભાઈ 42 સેન્ટીમીટર, બરાબર। હવે ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે શું તો કે બધી બાજુના માપનો સરવાળો, તો એનો અર્થ એવો થયો કે ભાઈ AB પ્લસ BC પ્લસ AC ઇઝ ઇક્વલ્સ ટુ 42 સેન્ટીમીટર, બરાબર છે, ક્લિયર। તો અહીંયા આગળ આપણને કોઈ પણ બે બાજુના માપ આપ્યા છે, કયા તો કે એક 18 છે ને એક 10 છે, તો હું કોઈ પણ એકને 18 કહી દઉં છું કે ભાઈ AB છે એ પોતે 18 સેન્ટીમીટર છે, BC છે એ પોતે 10 સેન્ટીમીટર છે, જ્યારે AC એટલે કે સ્મોલ c આપણને ખબર નથી। સાહેબ તમે કેમ સાહેબ AB ને તે 18 કીધું, BC ને તે 10 કીધું, તમે કોઈ પણને 18 કે કોઈ પણને 10 કહી શકો। ત્રણ બાજુના માપ આપ્યા છે, એમાંથી કોઈ પણ બે બાજુને સ્મોલ a સ્મોલ b કહી શકાય। ચાલો AB એટલે તો કે ભાઈ સ્મોલ a, BC એટલે સ્મોલ b અને AC એટલે સ્મોલ c બરોબર 42 સેન્ટીમીટર। તો તેથી a ખબર છે કેટલા છે મારી પાસે 18, b કેટલા છે મારી પાસે 10, c આપણને ખબર નથી બરોબર 42। તેથી 18 ને 10 કેટલા થશે ભાઈ 28 વત્તા સ્મોલ c બરોબર 42। તો c ને કરતા બનાવીએ, આવે છે તો c ને કરતા બનાવીએ તો 42 ઓછા 28, તો c બરોબર શું થયું 42 માંથી મારે 28 બાદ કરવા છે, બરોબર। તો કેટલા વધશે તો કે અહીંથી 2 વધશે, બરોબર છે, એટલે એ 2 અને બીજા 12 ને 2 કેટલા થયા 14, તો c નું માપ આપણને મળી ગયું, કેટલું મળી ગયું 14 સેન્ટીમીટર। તો એનો અર્થ કંઈ કેવો થયો કે ભાઈ c એટલે કોણ તો કે ભાઈ આપણો AC, તો AC બરોબર સ્મોલ c બરોબર 14 સેન્ટીમીટર આપણને મળી ગયા। હવે આપણને તો એને શું ગોતવાનું કીધું છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ। હવે એના માટે સૌથી પહેલું મારે શું ગોતવું પડે બેટા S ગોતવો પડે। તો S નું સૂત્ર છે આપણી પાસે સ્મોલ a
પ્લસ સ્મોલ બી પ્લસ સ્મોલ સી ભાગ્યા 2 આ કેના એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 હવે એ વત્તા બી વત્તા સી એટલે કેટલા તો કે ભાઈ એ કેટલા છે 18 પ્લસ બી કેટલા છે 10 પ્લસ સી કેટલા છે 14 ભાગ્યા 2 પણ સાહેબ આપણે તો ત્રિકોણની પરિમિતિ આપણને આપી જ દીધી છે કેટલી છે 48 તો સાહેબ આપણે અહીંયા સીધા પણ 48 મૂકી શકાય 48 છે કે 42 છે 42 સોરી તો અહીંયા સીધા આપણે 42 પણ મૂકી શકીએ તો 42 ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે ભાઈ 42 ભાગ્યા 2 એટલે s બરોબર કેટલા થવાના છે 21 આ s ની કિંમત મળી ગઈ હવે મારે ગોતવું છે શું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે આપણી પાસે સૂત્ર છે તો કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં શું છે તો કે s માઇનસ a s માઇનસ બી અને s માઇનસ સી અહીંયા સુધીનું આવી જાય ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ ના ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળનું વર્ગમૂળ હાલો s ની કિંમત મૂકીએ s કેટલા છે તો કે 21 મૂકી દઈએ ભાઈ 21 બીજા કાઉન્સમાં s એટલે 21 ઓછા સ્મોલ a કેટલા છે આપણી પાસે 18 તો કે 18 પછી s ઓછા એટલે કે 21 ઓછા સ્મોલ b કેટલા છે આપણી પાસે તો કે 10 અને 21 ઓછા સ્મોલ c કેટલા છે 14 ચાલો બધી કિંમત મૂકી દીધી છે હવે માત્ર મારે શું આપવાનું છે સાદુરૂપ આપવાનું છે 21 ના 21 રહેવા દઉં 21 માંથી 18 છે તો કેટલા વધશે તો કે 3 વધશે તો અહીંયા 3 21 માંથી 10 કાઢું તો કેટલા વધશે સાહેબ 11 તો 11 અને 21 માંથી સાહેબ મારે 14 કાઢવા છે તો 6 ને 1 7 વધશે તો અહીંયા કેટલા આવશે સાહેબ 7 ચાલો હવે જે ડખો ચાલુ થાય છે બધા બાળકોની અહીંથી ડખો ચાલુ થાય છે તમને યાદ છે કે સાહેબ અહીંથી સાહેબ મારે જે ભાગ પાડવાને એ કેમ પાડવાને સાહેબ એ સાહેબ ખબર પડતી નથી ત્યાં સાહેબ સૌથી વધારે સાહેબ મારે તકલીફ પડે છે તો ફરીવાર પાછા અહીંયા ધ્યાન આપી દો 21 છે તો 21 ના શું ભાગ પડશે 7 તેરી 21 હા કે ના પડે ને 7 તેરી 21 3 ના 3 આમનમ 11 ના 11 આમનમ અને 7 ના 7 આમનમ ચાલો હવે જુઓ તો બબેની જોડી બને છે ભાઈ ક્યાંય તો કે હા સાહેબ અહીંયા 3 એક વાર અહીંયા 3 બીજી વાર અહીંયા 7 એક વાર અહીંયા 7 બીજી વાર તો અંદર શું લખી શકીએ તો કે 7 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એને ગુણ્યા 11 હાલો વર્ગ કરે વર્ગમૂળ દૂર આપણો જૂનો ને જાણીતો નિયમ તો 7 વર્ગમૂળમાંથી 12 વહી આવશે એટલે વર્ગ દૂર 3 વર્ગમૂળમાંથી 12 વહી આવશે એટલે વર્ગ દૂર વર્ગમૂળમાં 11 તો 7 તેરી કેટલા થશે 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણને શું મળ્યો આન્સર મળ્યો કે ભાઈ તેથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જે છે એ કેટલું મળશે 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર અને હા તમને એ એક વાતે હું ખાસ જાણ કરી દઉં કે ભાઈ ભલે કદાચ કોરોનાને કારણે થઈને શાળાઓ બંધ થઈ બરાબર છે પણ આપણે ઓનલાઈન ટીચિંગ તો ચાલુ જ છે એટલે બધા લેક્ચર બધા બાળકોએ ફરજિયાત ભરવાના બીજી વાત 15 તારીખથી આપણી વાર્ષિક પરીક્ષા પાછી ચાલુ થાય જ છે બરાબર એ પહેલાં તમામ વિષયોનો કોર્સે પૂરો થઈ જશે અને સાથે સાથે રિવિઝન પણ કરાવતા જશે બરાબર એટલે બધા પેપરે આપવા ફરજિયાત છે વાર્ષિક પરીક્ષા પણ આપવી ફરજિયાત છે ભલે ઘરે બેઠીને આપો બરાબર છે બધા લેક્ચર ખાસ ભરવાના કોઈ લેક્ચરમાં તમને કોઈ વસ્તુ ન સમજે તો જે તે શિક્ષકને ફોન કરીને ડાઉટ પૂછી લેવાના બરાબર છે અને હોમવર્ક એ ખાસ ફરજિયાત કરવાનું છે હોમવર્ક ક્યારે મૂકવું કઈ રીતે મૂકવું એ બધી સૂચનાઓ તમને આગળના દિવસોની અંદર તમને આપવામાં આવશે સ્ટોપ કરી દાખલા નંબર 5 તરફ બેટા આપણે આગળ વધીએ એમાં રકમ આપણને કંઈક આવી આપી છે કે ભાઈ ત્રિકોણની બાજુઓ 12/17/25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ આપણને કઈ દીધી છે કેટલી કીધી છે ભાઈ 540 સેન્ટીમીટર હોય તો આવા ત્રિકોણનું સાહેબ મારે ક્ષેત્રફળ ગોતવું છે તો કઈ રીતે મળે તો વિચારો સૌથી પહેલાં તો આપણને કોઈ ત્રિકોણની કંઈ નામ આપ્યું નથી તો પહેલાં તો અહીંયા કહીએ કે ભાઈ અહીં ત્રિકોણ એબીસી લેતા મારે એબીસી લેવું હતું એટલે મેં એબીસી લીધું તમે કોઈ પણ ત્રિકોણ લઈ શકો તો કે ભાઈ આ આપણો ત્રિકોણ એબીસી બરાબર છે આ એ આ બી અને આ સી હવે તો કે આપણે જૂનું ને જાણીતું યાદ કરો
જ્યારે જ્યારે તમને જેમ દેખાય, આપણે ત્રિકોણમાં પણ જેમવાળા દાખલા ગણેલા છે, ચતુષ્કોણમાં પણ જેમવાળા દાખલા ગણેલા છે, જ્યારે જ્યારે તમને જેમવાળા દાખલા દેખાય ત્યારે ત્યારે ધારો કે સ્મોલ એ એટલે કે કેપિટલ AB ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એ બરોબર 12x, BC બરોબર સ્મોલ b બરોબર 17x અને AC બરોબર સ્મોલ c ઇઝ ઇક્વલ્સ ટુ 25x થાય. હા કે ના? ઓકે, હવે વિચારો તો કે ભાઈ ત્રિકોણ ABCની પરિમિતિ આપણને કઈ દીધી છે? ત્રિકોણ ABCની પરિમિતિ આપણને આપી દીધી છે. કેટલી છે ભાઈ પરિમિતિ? 540. બરાબર છે. ચાલો એમાં કિંમત મૂકો સેન્ટીમીટર. કિંમત મૂકો ABCની. તો કે ત્રિકોણ ABCની પરિમિતિ એટલે શું સાહેબ? તો કે 3 બાજુના માપનો સરવાળો. તો કે AB પ્લસ BC પ્લસ AC ઇઝ ઇક્વલ્સ ટુ 540. ચાલો વિચારો. તેથીના 3 ટપકા. AB એટલે કેટલા? તો કે 12x. BC એટલે તો કે 17x. AC એટલે તો કે 25x ઇઝ ઇક્વલ્સ ટુ 540. હવે વિચારો તો કે 12 વત્તા 17 વત્તા 25. તો કે 12 ને 10 કેટલા થાય? 35. 35 ને 10 કેટલા થશે? 45. 45 ને 2 કેટલા થશે? તો કે 47. 47માં તમે બીજા 7 ઉમેરો. બરાબર છે. તો 47માં બીજા 7 ઉમેરશો એટલે કેટલા થશે? 54. 54x બરાબર કેટલા થશે? 540. હા કે ના? હવે તમે x ને કરતા બનાવો તો x બરાબર શું થશે? 54 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. તો 540 ભાગ્યા 54. 54 દાન કેટલા થશે? 540. તો x ની કિંમત કેટલી મળી ગઈ ભાઈ? 10 મળી ગઈ. આટલું સમજાણું? ઓકે, ચાલો x ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 10. હવે શું કરશું? તો કે હવે આ બધી જે બાજુના માપ આપ્યા છે એમાં x ની કિંમત મૂકીએ. ચાલો, તો x બરાબર 10 મળી ગયા. તેથીના 3 ટપકા. સ્મોલ એ બરાબર કેટલા? તો કે ભાઈ 12x. ચાલો 12 ના 12 x દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 10. 12 દાન કેટલા થશે બેટા? 120 સેન્ટીમીટર. આ શું મળ્યું? સ્મોલ એ. બરાબર. એ જ રીતે સ્મોલ બી. ચાલો તો b બરાબર 17x. તો શું થશે? 17 ના 17 x દેખાય ત્યાં કેટલા મૂકશું? 10. 17 ગુણ્યા 10 કરીએ તો કેટલા થશે? 170 સેન્ટીમીટર. એ જ રીતે સ્મોલ સી. સ્મોલ સી એટલે કેટલા? 25x. તો શું થશે? 25 ગુણ્યા 10 કેટલા થશે ભાઈ? 250 સેન્ટીમીટર. સ્મોલ એ મળી ગયા, સ્મોલ બી મળી ગયા અને સ્મોલ સી પણ મળી ગયા. હવે મારે શું ગોતવાનો છે? તો કે એસ. એસ એટલે શું? તો કે અર્ધ પરિમિતિ a વત્તા b વત્તા c ભાગ્યા 2. હવે અર્ધ પરિમિતિ આપણને આ પરિમિતિ તો કઈ દીધી? કેટલી છે ભાઈ? 540. 540 ભાગ્યા 2 કરીએ તો એસની કિંમત જે છે એ 54ના અડધા. હવે 50ના અડધા કેટલા થાય? તો કે 25. બરાબર. અને 4ના અડધા કેટલા? તો કે 2. તો 25 ને 2 કેટલા થશે? 27. તો અહીંયા શું આવશે? 270. આ શું મળી ગયું? એસ. એસ બરાબર કેટલા મળી ગયા? 270. હવે આપણને શું ગોતવાનું કીધું છે? તો કે ભાઈ ત્રિકોણ ABC ની પરિમિતિ. પરિમિતિ શું? ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ શું છે? સૂત્ર આપણી પાસે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળની અંદર. હાલો એસની કિંમત મૂકો. એસ કેટલા છે? 270. મૂકી દીધા. હવે એસ માઇનસ એ એટલે 270 ઓછા એ કેટલા છે આપણી પાસે? 120. પાછા 270 ઓછા બી કેટલા છે આપણી પાસે? 170. 270 એટલે કે એસ ઓછા સી કેટલા છે? 250. બધી શું મૂકી બેટા? કિંમતો મૂકી છે. હવે કાંઈ અઘરું નથી. હવે માત્ર કિંમત મૂકી દીધી છે. હવે શું આપવાનું છે ભાઈ? સાદુરૂપ આપવાનું છે. તો 270 ના 270 એમને 270માંથી 120 જાય. 270માંથી 120 જશે તો કેટલા વધશે? વિચારો તો કે 270માંથી 120 જાય એટલે પહેલાં તો અહીંના 80 અને બીજા 70. 0 7 દુ 14 ને 1 15 એટલે 150. કેટલા વધશે ભાઈ?
150 270 માંથી 170 છે તો કેટલા વધશે સાહેબ 100 અને 270 માંથી 250 જશે તો કેટલા વધશે સાહેબ 20 આટલું ક્લિયર થઈ ગયું હવે મહત્વનું શું છે સાદુરૂપ આપવું બરોબર છે ચાલો બરોબરના બરોબર વર્ગમૂળનું વર્ગમૂળ હવે મારે 270 ના ભાગ પાડવા છે 270 ના શું પાડવા છે ભાઈ મારે ભાગ પાડવા છે તો શું થશે વિચારો તો કે 270 ના ભાગ પાડવા માટે થઈને કમ્પ્લીટ છે 270 ના મારે ભાગ પાડવા છે તો અહીંયા આવું કરીએ કે તો કે જો તમે આ રીતે ભાગ ન પાડવા માંગતા હો તો સીધી રીતે પણ ભાગ અહીંયા આગળ પડશે કઈ રીતે પડશે જો વિચારો તો કે સૌથી પહેલાં તો સાહેબ 270 ના ભાગ પાડવા હોય ને તો સાહેબ આવું થાય 27 × 10 થાય હા પાડો 27 દાન 270 થાય ઓકે 150 ના ભાગ પાડવા હોય ને તો 15 દાન થાય સાહેબ 150 100 ના ભાગ પાડવા હોય ને તો સાહેબ 10 દાન 100 અને 20 ના પાડવા હોય ને સાહેબ તો 10 દૂને 20 આટલું ક્લિયર થઈ ગયું સિમ્પલ છે 270 ના 27 દાન 150 15 દાન 100 10 × 10 20 10 દુ 20 હવે 10 10 ની કેટલી જોડી બને જુઓ તો આ એક આ બીજી એક એ બને છે તો કે નથી બનતી તો હવે પહેલાં તો એની જોડી બનાવીને મૂકી દઈએ અહીંયા આવશે 10 નો વર્ગ ને પાછો આવશે 10 નો વર્ગ હવે 27 ના ભાગ પાડો 3 તેરી 9 તેરી 27 પડે 27 ના શું ભાગ પડે 3 તેરી 9 તેરી 27 હવે 15 ના પાડો 3 પંચા 15 હાલો હવે આ 10 ના પાડો 5 દુ 10 અને 2 ના 2 એમના એમ ફરીવાર રિપીટ કરું છું ભાગ પાડું છું ધ્યાન આપજો 27 ના 3 તેરી 9 તેરી 27 15 ના 3 પંચા 15 10 ના 5 દુ 10 અને આ 2 એમના એમ હવે બબ્બેની જોડી બનાવો ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં અહીંયા 10 નો વર્ગ પાછો 10 નો વર્ગ હવે જોજો 3 3 ની ક્યાં જોડી બને છે આ એક જોડી આ બીજી જોડી આ બબ્બેની એક જોડી ને આ 5 5 ની એક જોડી બધાનું કામ થઈ ગયું બધા ગોઠવાઈ ગયા છે 3 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ અને 2 નો વર્ગ બધા ગોઠવાઈ ગયા કોઈ વાંઢુર્યું નહીં હાલો બધામાંથી વર્ગ કરે વર્ગમૂળ દૂર તો શું થશે 10 × 10 × 3 × 3 × 5 × 2 તો 5 દુ 10 10 × 10 × 10 એટલે કેટલા થશે 1000 અને અહીંયા 3 તેરી 9 × 9 તો જવાબ શું આવ્યો 9000 સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર છે તો આપણને આખા દાખલાની અંદર જે છે એ ક્ષેત્રફળ મળી ગયું કેટલું મળી ગયું 9000 સેન્ટીમીટર સ્ક્વેર